તો મુંબઈની અંદર જે છે તાજેતરમાં 10મા નંબરના દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સનું આયોજન થાય છે, જેમાં શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર કાર્તિક આર્યન અને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર કૃતિ સેનનજીને જે છે પ્રાપ્ત થયો છે. મિત્રો 10મા નંબરના જે છે દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ ની વાત કરીએ તો ભારતીય સિનેમા, ટેલિવિઝન અને ઓનલાઈન પ્લેટફોર્મ પર જે લોકો સરસ મજાનું જે છે અભિનય કલામાં યોગદાન આપે છે એમને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. હવે આ દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડની સ્થાપના 2012માં કરવામાં આવે છે. આ એવોર્ડ જે છે સિનેમામાં જે છે મહાનતમ વ્યક્તિત્વ ગણવામાં આવતા ભારતીય ફિલ્મ ઉદ્યોગ જગતના પિતામહ તરીકે ગણાતા એવા દાદા સાહેબ જે છે ધુંડીરાજ ગોવિંદ ફાળકે, જે ભારતીય સિનેમાના પિતા તરીકે ઓળખવામાં આવે છે, જેમણે 1913માં ભારતની પહેલી ફીચર ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર બનાવી હતી સાહેબ, અને ભારતમાં સિનેમાનો જે છે દ્વાર ખોલ્યો એમણે. તો એમના નામ ઉપર જે છે આ પુરસ્કારની સ્થાપના કરવામાં આવેલી છે. મિત્રો ડન છે, આ એવોર્ડ છે. હવે દાદા સાહેબના નામ ઉપરથી જે છે એક બીજો પુરસ્કાર છે, દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ. દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ જે છે એની વાત કરીએ તો આ જે છે કોના દ્વારા આપવામાં આવે છે સાહેબ? તો આ ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે. આ પુરસ્કારની જે છે રચના ક્યારે કરવામાં આવેલી છે ભાઈ? 1969માં કરવામાં આવે છે. પ્રથમ વખત કોને પ્રદાન કરવામાં આવે છે સાહેબ? તો દેવિકા રાણીજીને આપવામાં આવે છે. તાજેતરમાં જે છે વાત કરીએ તો વર્ષ 2023નો ની ફિલ્મો માટે જે 2023નો જે છે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મોહનલાલજીને પ્રદાન કરવામાં આવ્યો છે. મિત્રો મોહનલાલ જે છે મલયાલમ ભાષાના અદ્ભુત જે છે મલયાલમ ભાષા સાથે સંકળાયેલા અભિનેતા છે સાહેબ, અને આ એક સરસ મજાની જે છે આમની પહેલા મિથુન ચક્રવર્તીજીને પ્રદાન કરવામાં આવેલો છે. કોને? મિથુન ચક્રવર્તી આમની પહેલા, પછી ઘણા બધા લોકોને જે છે પ્રદાન થયેલો છે. આ ઉપરાંત દાદા સાહેબ ફાળકે પુરસ્કાર જે છે અત્યાર સુધી મરણોપરાંત 2 જ લોકોને પ્રદાન થયો છે સાહેબ. એમાંથી એક પૃથ્વીરાજ કપૂર છે અને એક વિનોદ ખન્નાજી છે. શું છે? એક પૃથ્વીરાજ કપૂર છે અને એક વિનોદ ખન્નાજી છે સાહેબ. 2 લોકોને જ મરણોપરાંત પુરસ્કાર પ્રદાન થયો છે. એવોર્ડ્સની વાત આવે સાહેબ તો ભાઈ નેશનલ ફિલ્મ એવોર્ડ્સની વાત કરીએ. નેશનલ ફિલ્મ એવોર્ડ્સની જ્યારે વાત આવે છે તો નેશનલ ફિલ્મ એવોર્ડમાં જે છે સાહેબ બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ તો છે. બેસ્ટ એક્ટરનો ખિતાબ 2 લોકોને પ્રાપ્ત થાય છે સાહેબ. એક શાહરુખ ખાન છે સાહેબ અને એક જે છે વિક્રાંત મસીજી છે, અને જોડે જોડે જે છે બેસ્ટ એક્ટ્રેસનો ખિતાબ જે છે રાણી મુખર્જી. અને આ વખતે અનોખું સ્ટાર લગાવીને શું લખવાનું છે ભાઈ? તો બેસ્ટ એક્ટર હોય કે એક્ટ્રેસ હોય સાહેબ, આ જે છે ત્રણે પોતાના જીવનનો પ્રથમ નેશનલ ફિલ્મ એવોર્ડ જીત્યા છે સાહેબ. પોતાના જીવનનો જે છે પહેલો નેશનલ ફિલ્મ એવોર્ડ જે છે એ જીત્યા છે સાહેબ. આ ઉપરાંત જે છે સાહેબ ગુજરાતીની વાત કરીએ સાહેબ તો ગુજરાતીમાં જે છે સાહેબ ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ ફિલ્મ નો જે ખિતાબ છે સાહેબ એ કોઈ મૂવીને પ્રદાન કરવામાં આવ્યો છે વસ. સાથે સાથે જે છે સાહેબ ગુજરાતી અભિનેત્રી જે છે
जानकी बोडीवाला। तो हमने बेस्ट सहायक अभिनेत्रीनो जे छे खिताब प्राप्त थयो छे। बेस्ट सहायक अभिनेत्रीनो जे छे खिताब जे छे प्राप्त थयो छे। तो आ बधी बाबतोने जे छे जोड़े जोड़े खास ध्यान राखी लेजो। तो परीक्षा माटे जे छे वेरी वेरी गुड मॉर्निंग टू ऑल माय डियर फ्रेंड्स। तो आ एक्स्ट्रा MSSP ने जे छे मगजना पिटारामां जे छे आशा राखुं छुं बेसाड़ी लीधुं हशे तमे।